નમસ્કાર મિત્રો, ફરીથી આપ બધાનો યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. શિક્ષણ, હવે તો શૈક્ષણિક ક્ષેત્રે ઘણી બધી જાગૃતિ આવી છે. શિક્ષણનો વ્યાપ વધ્યો છે. શિક્ષણ મેળવવા તરફ માણસો જાગૃત બન્યા છે. પરંતુ ઘણી વખત પ્રશ્ન થાય કે શિક્ષણ એટલે શું, અથવા તો શિક્ષણ ન મેળવવાથી શું નુકસાન થાય, શિક્ષણ મેળવવાથી શું લાભ થાય. હજી પણ આપણે શિક્ષણ એટલે કે માત્ર વાંચતા લખતા શીખી જવું, અંક જ્ઞાન કે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરી શકવું, એ પણ માનસિકતા છે. સાથે સાથે શિક્ષિત બની ભણી ગણીને પછી કંઈક નોકરી, વ્યવસાય, રોજગાર એટલે કે આર્થિક ઉપાર્જન કરી શકીએ, એ મોટા ભાગે આ અર્થ પૂરતો શિક્ષણ પ્રત્યેની જાગૃતિ અને સમજદારી છે. તો શું ખરા અર્થમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ છે? શિક્ષણ ન મેળવવું એવી તો ભાવના દિન પ્રતિદિન ઓછી થઈ છે, પરંતુ શિક્ષણ મેળવવું તો શા માટે મેળવવું, એનું જે આધ્યાત્મિક રહસ્ય છે કે એની પાછળનો જે ઊંડાણપૂર્વકનો જે અર્થ છે, એના પ્રત્યેની જાગૃતિનો હજી પણ અભાવ છે. હવે શિક્ષણ ન મેળવવાથી શું થાય, તો એ લોકો કદાચ દલીલ કરે કે શિક્ષણ મેળવવાથી જો નોકરી મળતો તો બીજું ખેતી કરે, કદાચ ભણવો તો ખેતી કરી શકે, વાત સાચી છે. ન ભણેલો તો આર્થિક ઉપાર્જન કરી શકે, વાત સાચી છે. તો પછી શિક્ષણનો ફાયદો શું? શિક્ષણ ન મેળવવાથી નુકસાન શું થાય? શિક્ષણ ન મેળવવાથી મોટામાં મોટું નુકસાન એ થાય કે જગતનું જેટલું પણ જ્ઞાન છે ને ભાષામાં છે, લેખિત સ્વરૂપે છે. તમે ભણો તો ભાષા વ્યવસ્થિત બોલી શકો ને વ્યવસ્થિત સમજી શકો. પછી કોઈ પણ ભાષા હોય, માતૃભાષા પોતાની ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કોઈ પણ પોતાની લેંગ્વેજ હોય, ભાષા હોય, અથવા તો લોકબોલી હોય, તો આત્મનું જ્ઞાન હોય, આર્થિક જ્ઞાન હોય, સામાજિક જ્ઞાન હોય, શૈક્ષણિક હોય, રાજકીય હોય, ધાર્મિક હોય, કે પછી ભૂગોળનું જ્ઞાન હોય, ખગોળનું જ્ઞાન હોય, ઇતિહાસનું જ્ઞાન હોય, યોગનું જ્ઞાન હોય, કે પુરાતાત્વિક જ્ઞાન છે, પૃથ્વીનું જ્ઞાન છે, જે પણ રહસ્યો છે એ બધા ભાષામાં લેખિત સ્વરૂપે સંગ્રહિત થયેલા છે. માની લો કે તમે આધ્યાત્મિક છો, કે શૈક્ષણિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે કે ઐતિહાસિક ક્ષેત્રે કોઈ પણ જ્ઞાન જાણવા માંગો છો અને પ્રગતિ કરવા માંગો છો, કે આ જીવન છે તો જીવન શા માટે છે, યોગનું જબરદસ્ત જ્ઞાન છે, શ્વાસનું સ્વરવિજ્ઞાન છે, આ બધું લેખિત સ્વરૂપે પુસ્તકોમાં સંગ્રહિત થયેલું છે. હવે તમે જો શિક્ષણ પ્રાપ્ત ન કરો, બીજી બધી વાતો મૂકી, શિક્ષણ તમે ન મેળવો, તમે શિક્ષિત ન હો તો વાંચતા ના આવડે, વાંચતા ના આવડે તો આ જીવન મળ્યું છે, ફરીથી આ જીવન મળશે કે નહીં મળે એને કોઈ નક્કી નથી. મનુષ્ય હશું કે નહીં હોઈએ એની કોઈ ગેરંટી નથી. પરંતુ આ જે જીવન મળ્યું છે, આવે છે તો કાંઈક શીખીને જઈએ, અને શીખવા માટે ભાષા આવડવી જરૂરી છે, વાંચતા આવડવું જરૂરી છે. દુનિયાની હરેક ભાષામાં આ બધું જ્ઞાન અવેલેબલ છે, હવે તો પ્રાપ્ત થાય છે, મળી શકે છે. તો તમે શિક્ષિતો, શિક્ષણ મેળવેલા હો, વાંચતા લખતા આવડતું હોય, તો તમે અધ્યાત્મનું જ્ઞાન છે, શરીરનું જ્ઞાન છે, સૌર વિજ્ઞાનનું જ્ઞાન છે, ગણિતનું જ્ઞાન છે, ખગોળનું જ્ઞાન છે, પુરાતાત્વિક જ્ઞાન છે, ઇતિહાસનું જ્ઞાન છે, આ બધું જ્ઞાન લેખિત સ્વરૂપે ભાષામાં સંગ્રહિત થયેલું છે. અને તમને જો આ બધું જ્ઞાન મેળવવું હોય, આ જીવન મળ્યું છે, કંઈક રહસ્યો જાણવા માંગતા હો, મને આ જીવન મળ્યું છે તો શા માટે મળ્યું છે, આ બધું શીખવા માટે શિક્ષણ જરૂરી છે. વાંચતા આવડવું જરૂરી છે. જો તમને વાંચતા જ ના આવડે તો તમે આ પુસ્તકોમાં વાંચી ન શકો, અને કદાચ એમ કે ભાઈ હવે તો આ મોબાઈલ છે, સોશિયલ મીડિયા છે, ટીવી પર છે, આનું જ્ઞાન તો હવે આપણે સાંભળીને પણ અર્જિત કરી શકીએ છીએ. પરંતુ સાંભળેલું પણ જો તમે શિક્ષિત ન હો તો ભાષાના ભારે શબ્દો તમે સમજી ન શકો. ભાષાના જે અમુક રહસ્ય છે, વ્યાકરણમાં છુપાયેલા રહસ્ય, એક શબ્દના અનેક અર્થ થાય, તો એનું જે ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે તમે શિક્ષિત ન હો તો મેળવી શકો નહીં. એટલે જીવન તમારું સાર્થક થાય નહીં. એટલા માટે ભણવું ઘણું જરૂરી છે, વાંચતા આવડવું જરૂરી છે, માતૃભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. કારણ કે જીવન મળ્યું છે તો કાંઈક મેળવીને જઈએ, કાંઈક શીખીને જઈએ. જીવન આપણું સીમિત જ છે, 80, 90, 100 વર્ષનું છે, એનાથી વધારે નથી. તો આ સમયગાળા દરમિયાન આપણે ભણવાનું છે, કામ કરવાનું છે, અને સાથે સાથે જીવનને સફળ બનાવવા માટેનું જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ બધું જ્ઞાન ભાષામાં સંગ્રહિત થયેલું છે. એટલે એ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાનું જીવન સફળ બનાવવા માટે ભણવું ઘણવું જરૂરી છે. વાંચન લેખન જરૂરી છે, શિક્ષણ મેળવવું જરૂરી છે. ધન્યવાદ.